હોય કે રાત ગમે ત્યારે અને ગમે ત્યાં કોઈ મોર ઘવાયો હોય તો ખેતાજી માળી તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને આ મોરને ડીસાના પશુ ચિકિત્સાલયમાં લાવી તેની સારવાર કરાવે છે અને ત્યારબાદ આ રાષ્ટ્રીય પક્ષીને પાંજરાપોળમાં સુરક્ષિત છોડી જાય છે. મોર અકસ્માત અને હિંસક પ્રાણીઓના હુમલામાં ઘવાઈ જાય છે અને સમયસર સારવાર ન મળતા તેમનું મોત થાય છે અને એટલા જ માટે આ રાષ્ટ્રીય પક્ષીની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સદસ્ય તરીકે મને એવું લાગ્યું કે બનાસકાંઠા જિલ્લામાં મોરોની અટકળ સંખ્યા છે અને અહીંયા નજીકમાં ડીસા તાલુકામાં ચંદાજી કોળિયા ગામ, ગોળ, ઠાકોરવા, અમાથી મોરોના અસંખ્ય બનાવો આવે છે અને અમારું કામ અમે સાઈડમાં મૂકી અને એક પ્રાણી બચાવો અભિયાનના રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવા માટે અમે પ્રયાસો ચાલુ છે અને ઘણા બધા મોરો અત્યારે બચાવીએ છીએ અને અહીંયા સેવા કરી સારવાર કરાવી અને અમે પાંજરાપોળમાં મૂકી દઈએ છીએ. રાષ્ટ્રીય પક્ષીની ઘટતી જતી સંખ્યાને અટકાવવા માટે સરકાર દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયાસો કરતા પણ વધુ અસરકારક ડીસાના યુવાનની કામગીરી સાબિત થઈ રહી છે. ત્યારે દરેક લોકો ખેતાજી માળીની જેમ આવા દુર્લભ બનતા પક્ષીઓની સંભાળ રાખવા માટે તૈયાર થાય તો દેશની આ શાનને લુપ્ત થતી બચાવી શકાય તેમ છે. ડીસાથી ગુજરાત ન્યૂઝ માટે હરેશ ઠાકોર.